હવે ફૂલ તૈયારી છે ને ભાઈ? ફૂલ ત્યારે આપ મને ટાઈમ કરજો, આપણે લાડવા બહુ ભાવે. લાડવા તો તમને બહુ ભાવે એટલે મારે ટાઈમ તો કરવી પડે ને ભાઈ. આજે આપણે છે ને બહાર જમવા જવાનું છે, કારણ કે ગણપતિ મંદિરે જમણવાર છે ને, ત્યાં અમારે બધાને જમવાનું છે અને તમારે ઘેરે રહેવાનું છે. તો આ કમ્પ્લેટ બધું બાંધી દીધું છે, લોખંડ ને બધું. હવે ખાલી આપણે ભરાઈ કામ કાલે કરવા આવવાના છે. જય માતાજી બધા મિત્રોને, કેમ છો બધા? મજામાં જશો. તો આજે જો સવારમાં મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આપણે નાસ્તો પાણી કરી લીધા છે અને અમારે મેક્સુભાઈ બે ગયા છે, બંસીબેન નીચેથી ઉપર ગયા છે. આમ કેમ મેક્સુ? હાય મેક્સુ ત્યાં છે. અને અમારા આ બેન જો અત્યારે આવવાનું. તમે સ્કૂલે નથી ગયા? બપોર પછી જવાનું છે? તો વાંધો નહીં. અને મેડમ આવી ગયા છે અમારે. જય માતાજી બધાને. તો સવારમાં જો વિડીયો ચાલુ કરી દીધો છે અને નાસ્તા પાણી કરીને દુકાને કાઢવાના છે. એટલે દુકાને જવાનું જોઈએ ને. મને કદી લઈ જવાનું છે? તને સ્લેબ બ્લેબ ભરાઈ જાય પછી લઈ જવાનું છે. ના એટલું બધું ન હાલે. તો આમને ફોટામાં જેવું થોડું હાલે, મારે જોવા આવવાનું. તારે પછી ત્યાં જ રહેવાનું છે. ત્યાં જ રહેવાનું છે. મને ત્યાં જવાનું હરખ થાય ને અમને કે જઈએ આપણે. ત્યાં ઓલું લેન્ટરનું નાચ બધું પતી જાય ને, તો કેટલાક પગ્યું છે જોઈ આવું. અત્યારમાં આવી ગયા હતા, ફોન આવ્યો હતો. પાણી છાંટવાનું છે ને, અને લેતા તમે એકસો ને એને ત્યાં નથી લઈ જાઓ. બહાર કાઢો. તો હાલો મિત્રો, અત્યારે આપણે જઈએ છીએ પહેલાં દુકાને થઈ, પછી થોડુંક કામ કરીને પછી પ્લોટે પાણી છાંટવાનું છે. અને ક્યાં સુધી કામ પગ્યું છે એ તમને બધું બતાવ્યું. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બિનારી છે. તો મિત્રો અત્યારે જો આપણે પ્લોટે આવી ગયા છીએ અને અત્યારે લેન્ટર સુધીનું બધું હતું એ કામ આપણે જો બધા ભાઈઓએ કરી દેખ્યું છે. હવે છે ને આપણે આમાં ભરાય બાકી રહી છે, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અમારે જો આ સંતોષભાઈના રૂમમાં કમ્પ્લીટ થઈ ગયું છે. આ બાથરૂમનો મેળો છે. આ અમારે ઓટીએસ. તો આ કમ્પ્લેટ બધું બાંધી દીધું છે, લોખંડ ને બધું. હવે ખાલી આપણે ભરાઈ કામ કાલે કરવા આવવાના છે, કારણ કે એને પ્રસંગ હતો એટલે કારીગરો આજે આવ્યા નથી. અને ઉપર કઈ રીતનું છે એ તમને બતાવું. એક મિનિટ જો, આ ઉપરનો ભાગ છે. તો આ રીતે લોખંડ ને બધું બંધાઈ ગયું છે. હવે ખાલી કાલે બપોર સુધી આવી જાય ને એટલે કમ્પ્લેટ આપણું ભરાઈ કામ થઈ જાય. અને પછી આપણે છે ને ઉપર સણતર કરવાનું ચાલુ કરવાનું છે. એ કારીગરો આપણી વાટે જ છે, પણ આ ભરાઈ કામ થઈ જાય એટલે આપણે ચાલુ કરી દેવાનું છે. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે સ્લેબમાં પાણી પાઈ દીધું છે. તો આ રીતે બધું પાણી હાઈ ક્લાસ પાઈ દીધું છે. બાજુમાંથી આ રીતનું લોકેશન છે અને ઈટું પણ ત્યાં જ છે. હવે કાલે લેન્ટર ભરાઈ જાય ને એટલે આગળ ખબર પડે. અને સંતોષભાઈ અમારે જો સંતોષને જલસા છે. કેમ હાલો જાવું ને બેટા? તો હાલો પાણી પાઈ દીધું છે ને હવે આપણે જવાનું છે ઘરે. પહેલાં દુકાને જઈને પછી ઘરે જઈએ. તો પાણી કેવું તમે પાઈ દીધું? તો પાણીનું સારું છે એટલે વાંધો નથી. કેમ સંતોષ? નકર તો ટાંકા હારીને થાકી જાય. ઊંઝા કરવા મળ્યા છે. અને તમે શું કરો છો? અમે વિચાર કરીએ કે અમે હું જમશું તમે જાઓ માતાજીના દર્શન કરી લો પહેલાં બધા મસ્ત. અમારે મેક્સુભાઈ શું કરે છે? મેક્સુ બેસી ગયો તો હે મેક્સુ? આજે આપણે છે ને બહાર જમવા જવાનું છે, કારણ કે ગણપતિ મંદિરે જમણવાર છે ને, ત્યાં અમારે બધાને જમવાનું છે અને તમારે ઘેરે રહેવાનું છે. એકલા જાવ વાંધો નહીં ક્યાંય. ત્યાં ભાઈ આખા ઘરને ન જવાય. આખા ઘરને કીધું તો આખા ઘરને જવાય. ક્યારેક જવું હોય કે રોજ તો ન જાવ. આખા ઘરમાં કોણ? હું તમે સંતોષ. છોકરો કઈ આવવા નથી. સંતોષ ક્યાં ગયો? કપડા બદલાવીશ. તો સંતોષભાઈ ત્યાર થઈ જાય પછી આપણે જઈએ છીએ ગણપત દાદાના મંદિરે. હે આવું નહીં, તાર નતા થઈ ગયા. ખાલી અમારે જેન્ટ્સને જમવાનું છે. આમ તો કે હા ગમતે કીધું તમે લઈને જાવ. ને આ ભાઈ જો ભૂખ્યા થઈ ગયા છે ને. હાલો થોડીક વારમાં આપણે જઈએ જમવા માટે. મિત્રો અત્યારે જો જમવાની તૈયારી થઈ ગઈ છે અને સુરમાના લાડવા છે અને આ બધા એક પછી એક ગોઠવવામાં મળ્યા છે. ચાલો પ્રસાદ લેવા. હા ને હવે ફૂલ તૈયારી છે ને ભાઈ? ફૂલ ત્યારે આપ મને ટાઈમ કરજો, આપણે લાડવા બહુ ભાવે. લાડવા તો તમને બહુ ભાવે એટલે મારે ટાઈમ તો કરવી પડે ને ભાઈ. અત્યારે જો આપણે પ્રસાદ લઈને ઘરે આવી ગયા છીએ અને લાડવા ખાવાની મજા જ આવી ગઈ, કારણ કે ચોખા ઘીના સુરમાના લાડવા હતા અને આપણે જઈએ એટલે એમાં કંઈ બાકી જ ન રાખી. તમને કેમ ગયું? અમે સારું અમે ટમેટા શાક ને ભાખરી ખાઈ લીધું. ટૂંકમાં પતાવી દીધું. તમને તમારે કઈ લપ જ ન હોય ખાવામાં. અને અમારે બે બહેનો હવે છે ને એની મમ્મીને આરામ કરવા દે છે. કા હમણાંથી અઠવાડિયે તો કામકાજ કર્યા કરે છે. રાતને બપોર રસોઈ કરે
હું રાતે કરું બપોર બી કામ કરી નાખે અત્યારે બી કામ કરી નાખે એટલે આપણે કામ નથી કરતા કઈ એટલે અમારા મેડમને હવે થોડીક નિવૃત્તિ આવતી જાય છે એવું લાગે છે કેટલા દી હાલે એ ખબર પડે કા હાલે હાલે કરશે પછી હું કે નવા મકાને તો ઓલું થઈ જાય ને રોજનું કે મારે કરવાનું જ છે કામ અને અમારે મેક્સુભાઈ જો મેક્સુ હાલે જો મેક્સુભાઈ ને જલસો છે ભાઈ આ એને પણ એને છે ને મેક્સુ ને છે ને એની માની જેમ હાચવે છે એટલે કઈ વાંધો નથી આવતો મેક્સુ જો એનો એવો થઈ ગયો છે ફૂલ મેક્સુ વગર તો મજા જ ના આવે કેમ મજા આવે ને મજા હવે તો એ ઘરનું સદસ્ય થઈ ગયું હા એક સદસ્ય વધી 8 જણા હતા એમાં 8 જણા થઈ ગયા એવું છે ને જો ને લોહી પીવે મારું વાતે વાતે આખો દી મારી આ રોય મસ્તી કરો જો જો એની યાર જો આગો રે નથી જોતો હાલ ભાઈ જો તમે ભાઈ જા નથી જોતો જા તો કેટલા લાડવા ખાધા? ખાલી 4 ખવાના બસ બહુ ન આલ્યા મને તો હાથ તું નહોતી ને એટલે જાના બેહો લઈ નથી ગયા ને કે તું નથી એટલે લઈ ન ગયા ને ઈ જ વાંધો આવ્યો તમારો ત્યાં છે ને બધાયને ન જવાય બધાય મિત્રો થઈ ગયા કોક જમવાનું કહે ને એટલે હાગમટે કહે એટલે કઈ બધાયને ન જવાનું હોય એટલે મેડમ ને એને બધાને ઘરે રાખ્યા હતા અને સંતોષ ને અમે બાપ દીકરો ગયા હતા પણ આવી ગઈ મજા ફૂલ મોજ આવી ગઈ તમને મજા જ આવી ગઈ આપણે ટમેટાનું શાક ને ભાખરી ખાવાની મજા જ આવે તો મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે 10 અને અમારે મેડમ જો આપણા માટે કપડાં સવારની તૈયારી કરે છે એમ કે મૂકી દે એટલે ગોતવા સવાર કે આ પહેરવાના છે આપણે ઈ જોડી નથી આ પેન્ટ છે અને બીજું શર્ટ છે બ્લેક કારણ કે નવા કપડાં હતા ને એ બધે આપણે ચાલુમાં પહેરવા કરી નાખ્યા છે હવે છે કોઈ કે આપણે હજી છે ઘંટા જોડી છે તો વાંધો નહીં આ વખતે ઘણા ભેગા થઈ ગયા નકર હમણાં લગ્ન આવે છે ને તો લગ્નમાં પહેરશું શું નહીં મળી જાય તમને મેક્સુ ભાઈ જો તમે હોવાની તૈયારી કરે છે બંસી બેની તે લગ્નમાં જવાની તૈયારી કરવાની રહે છે બંસીનો ઠેલો બેલો તૈયાર કરી નાખ્યો છે ને એ કાલે સુટકેસ ભરી ગમે તો અત્યાર દી નથી ભરી પણ એમાં આવું છે કે થોડુંક પેલાના પેડા હોય થોડું ફિટિંગ થઈ ગયા હોય બધું જોવું પડે ને તાર જ છે ને બધે હું તો આડાવડ કરી લીધી આ ડવડું ને એને છે ને આખો કબાટ ભર્યો છે અને મારે ખાલી 3 જ જોડી છે એટલે ઈ ખાલી એમ કહે છે કે આપડા હે આખો બેડમાં પડ્યા એ તો કે આ બેડ આખો એનો ભરેલો છે એટલે ઈ કે પછી એમ કહે છે કે આ ડવડું કરી લે છે આડાવડી પહેરી લે એમ તો અમારે આવું ભાઈ છે તમારે કેવા છે કોમેન્ટ કરી દેજો આમ જ છે કે તમારે એમ જ હોય ગમે એટલી સારી હોય ને ભાઈ તેને ભૂખ જ રહી હમ હમ. નથી ચડતી તમે એને હાવ નવી લઈ આવી દો ને તો બીજે દી એવી ને એવી હોય એ તરત કે ફેશન વહી ગઈ છે એક વખત પહેરી તો આવું કોને કોને થાય છે બધાને ઘરે જ હોય ઘેરે ઘેરે આવું ઘરે હોય ઘરે આવું જ હોય ગમે એટલી લઈ જાય ને તો ઈ પ્રસંગમાં જાય એટલે ન જ હોય બેડમાં જોઈ જાય કઈ પહેરાય છે તે હાલો હવે આપણે સુઈ જવાનું છે કારણ કે સવારમાં વહેલા જવાનું છે ઓલો લાડવા વધારે ખવાઈ જશે એમ ને લેન્ટર ભરવા આવે છે ને એટલે સવારમાં વહેલા જગાડી છે તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા રહેતા આવજો બાય બાય